પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત 28 ફેબ્રુઆરીએ સાણંદની લેશે મુલાકાત। બપોરે 3:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે। એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સાણંદ પ્લાન્ટ જશે તો માઇક્રોનના સેમિકન્ડક્ટર યુનિટને ખુલ્લું મુકાશે। 3 કલાકની ટૂંકી મુલાકાત બાદ પીએમ મોદી આવશે। ઉલ્લેખનીય છે કે તેમની મુલાકાત 28 ફેબ્રુઆરીએ અમદાવાદના સાણંદ પ્લાન્ટની પીએમ મોદી મુલાકાત લેશે। 28 ફેબ્રુઆરીએ તેઓ ગુજરાત આવશે। પ્રણવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। પ્રણવ, પીએમ મોદી આવી રહ્યા છે, કેવી છે તેમની મુલાકાત, શું છે તેમનું સમગ્ર કાર્યક્રમ? ચોક્કસ કહી શકાય કે દેશની પ્રથમ જે કહી શકાય કે સેમિકન્ડક્ટર ચિપ્સ પ્લાન્ટનું જે સ્થાપન સાણંદ ખાતે થયું હતું તેનું ખુલ્લું મૂકવાનું કામ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે। 2.75 બિલિયનનું રોકાણ આ જે પ્લાન્ટ છે તેમાં કરવામાં આવ્યું છે અને તેના કારણે મોટી રોજગારીની તક ગુજરાતના યુવાનોને મળવાની છે। તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ બપોરના 3:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે। ત્યારબાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ હેલિકોપ્ટરના માધ્યમથી સાણંદ ખાતે પહોંચશે અને જે આખો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે માઇક્રોન કંપનીનો જે સેમી કંડક્ટર ચિપ્સ જે પ્લાન્ટ છે તે ખુલ્લો મૂકશે। તેની વિઝિટ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લેશે। તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ જે મુલાકાત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એ 3 કલાકની આ મુલાકાત એ મહત્વપૂર્ણ બનશે અને સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ માટે એક સીમાચિહ્ન જે આ પ્લાન્ટ છે તે હાલ બન્યો છે। તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે એક ટૂંકી મુલાકાત ગુજરાતની આવી રહ્યા છે 28 તારીખ અને બપોરના 3 કલાકે તેઓ એરપોર્ટ ઉપર ત્યારબાદ તેઓ સીધા સાણંદ ખાતે આ પ્લાન્ટ ખાતે પહોંચશે। ચોક્કસ એ માની શકાય કે આની પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે નવીનજી તેઓ પણ ગુજરાતની મુલાકાત આવ્યા હતા। 3 દિવસની મુલાકાત ત્યારબાદ ફરી એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત અને સમગ્ર દેશને એક નવી ભેટ છે સેમિકન્ડક્ટર ચિપ્સની તે હાલ આપવા જઈ રહ્યા છે। જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ।